જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. જેલમાંથી રચાયો સુરત એસબીઆઈ બેંક લૂંટનો પ્લાન. માસ્ટર માઇન્ડ કુંદન ભગત ઝડપાયો. સુરત વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી ₹52 લાખની લૂંટકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર લૂંટનો માસ્ટર માઇન્ડ બિહારની બેવર સેન્ટ્રલ જેલમાં બેઠેલા કુખ્યાત આરોપી કુંદન ભગતે તૈયાર કર્યો હતો. જેલમાં હોવા છતાં તે ખાસ મોબાઈલ એપ મારફતે તેના સાગરીતોને સૂચનાઓ આપતો હતો અને સુરતની બેંકને ટાર્ગેટ બનાવી લૂંટને અંજામ અપાવ્યો હતો. આ કેસમાં પોલીસ ઉત્તર પ્રદેશમાંથી શુભમ કુમાર ઠાકુર અને વિકાસસિંહ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન કુંદન ભગતની સંડોવણી બહાર આવી હતી. દહેરાદૂનની રિલાયન્સ જ્વેલર્સ લૂંટમાં પણ નામચીન રહેલો કુંદન હવે સુરત એસબીઆઈ લૂંટકાંડનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યો છે. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવા માટે પોલીસ ટીમ બિહાર રવાના થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ સુરતની અંદાજે 10 જેટલી બેંકોની અગાઉથી રેકી કરી હતી. સુરત મનપાની ચૂંટણી દરમિયાન પોલીસ બંદોબસ્ત અન્યત્ર વ્યસ્ત હોવાને લઈ લૂંટનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મેટ્રો કામને કારણે ઓછી અવરજવર ધરાવતા લંબે હનુમાન રોડ પર આવેલી એસબીઆઈ બેંક શાખાને ટાર્ગેટ બનાવી હતી. 27 એપ્રિલના રોજ 5 શખ્સો હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને સ્ટાફ તથા ગ્રાહકોને બંધક બનાવી કેશ કાઉન્ટરમાંથી લાખો રૂપિયા લૂંટી લીધા હતા. એટલામાં કેશ ડિપોઝિટ વેન પણ બેંકમાં આવી પહોંચી હતી, જેમાંથી વધુ રકમ લૂંટી કુલ 52 લાખ રૂપિયા લઈને લૂંટારો ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ સમગ્ર ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવી રહી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.